ચલો મિત્રો, આજે આપણે હવે ધોરણ 11 સીસી પાઠ 3 કંપનીની સ્થાપના વિધિ એમાં અગાઉ આપણે એક પ્રશ્નની આપણે ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા કરી. પ્રશ્ન હતો કંપનીનો અર્થ જણાવી તેના લક્ષણોની સવિસ્તાર ચર્ચા કરો. આપણે એ પ્રશ્નની સવિસ્તાર ચર્ચા કરી અને ઓનલાઈન લેક્ચરની અંદર પણ આપણે એને સરસ રીતે ભણ્યા. હવે કંપનીની સ્થાપના વિધિ કે જે આપણો મૂળ હેતુ છે એની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે પરીક્ષામાં એક મસ્ત સરસ મજાનો આવડે એવો પ્રશ્ન પૂછાય છે કે કંપનીની સ્થાપના વિધિ જણાવી તેના જુદા જુદા તબક્કાઓની ચર્ચા કરો. કંપનીની સ્થાપના વિધિ જણાવી તેના જુદા જુદા તબક્કાઓની ચર્ચા કરો. પ્રોસિજર ફોર ઇનકોર્પોરેશન ઓફ કંપની. કંપનીની સ્થાપના સ્થાપના વિધિ પ્રોસિજર ફોર ઇનકોર્પોરેશન ઓફ કંપની. તો કંપનીની સ્થાપનાના બે તબક્કાઓ છે. સ્થાપના પહેલાનો તબક્કો એને નોંધણી પહેલાનો તબક્કો પણ કહેવામાં આવે છે અને બીજો નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી કઈ કઈ વિધિ કરવાની છે એનો તબક્કો. તો સ્થાપના વિધિના તબક્કાની અંદર 5 તબક્કાઓનો સમાવેશ થાય છે. પહેલો છે ધંધાની સ્થાપનાનો વિચાર, બીજો છે પ્રાથમિક તપાસ, ત્રીજો છે વિગતવાર તપાસ, ચોથો છે સંસાધનોની સગવડ, પાંચમો છે નાણાકીય વ્યવસ્થા. એમ સ્થાપના વિધિના આવા 5 તબક્કા છે. એવી જ રીતે નોંધણી પછીના જે તબક્કા જે છે એ 6 તબક્કા છે, જેમાં 6 તબક્કાઓનો સમાવેશ કરવામાં આવે છે. ઇનકોર્પોરેશન સ્ટેજ કે નોંધણીની સ્થાપના પછીના કયા કયા 6 તબક્કા? તો પહેલો તબક્કો છે આવેદનપત્ર આપવું, આવેદનપત્ર મેળવવું, બીજું છે નિયમન પત્ર મેળવવું, ત્રીજું છે સંચાલકોની નોંધણીની તૈયારી કરવી, પાંચમું છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું પ્રાપ્ત કરવું, પાંચમું છે નિવેદન અને છઠ્ઠું છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. આવા તબક્કાઓમાંથી કંપની વિધિ પ્રસાર થતી હોય છે. તો મિત્રો, આપણે શરૂઆતથી જ આ પ્રશ્ન કેવી રીતે લખાય તો એની ચર્ચા આપણે કરીએ. તો તમે આ તબક્કા લખો એના પહેલા અહીંયા કોઈ પણ પ્રશ્ન વારંવાર મારે કહેવું પડે છે, કહેવાની જરૂર જ નથી. પ્રસ્તાવના લખી દેવાની. કોઈ પણ પ્રશ્નની શરૂઆત કરો ત્યારે એની પ્રસ્તાવના આપણે લખવી પડે. તો એની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો એની પ્રસ્તાવના શું છે? તો કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે. સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે. આ કાર્ય અચાનક થઈ જતું નથી. તે માટે તેને નીચેના જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. આ એની પ્રસ્તાવના થઈ. ફરીથી પ્રસ્તાવના જોઈએ તો કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે. સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે.
આ કાર્ય અચાનક થઈ જતું નથી, તે માટે તેને નીચેના જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. સ્થાપના વિધિના 2 તબક્કાઓની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો એની અંદર પહેલો તબક્કો છે સ્થાપના પહેલાનો તબક્કો, નોંધણી પહેલાનો તબક્કો, જેને પ્રાઇમરી સ્ટેજ એવું આપણે કહી શકીએ. અને બીજો તબક્કો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો, જેને આપણે ઇનકોર્પોરેશન સ્ટેજ ના નામે પણ ઓળખી શકીએ. તો સૌ પહેલા આપણે સ્થાપના પહેલાના 5 તબક્કાઓની ચર્ચા કરીએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ધંધાની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે. તો પહેલો તબક્કો છે ધંધાની સ્થાપનાનો વિચાર. પહેલો તબક્કો છે ધંધાની સ્થાપનાનો વિચાર. તો એને કે ધ આઈડિયા ફોર ધ પ્રમોશન ઓફ ધ કંપની બિઝનેસ એવા નામે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં જેને લખવાની ઈચ્છા હોય એ વ્યક્તિ આ રીતે પણ લખી શકે છે, ધ આઈડિયા ફોર ધ પ્રમોશન ઓફ ધ કંપની બિઝનેસ ના નામે લખી શકે છે. હવે એની અંદર જે કઈ બાબતોનો સમાવેશ થાય છે, ધંધાની સ્થાપનાનો વિચાર, કોઈ પણ વસ્તુ ડાયરેક્ટ વિચાર એનો ઉદ્ભવતો નથી. બહુ જ મંથન કરીએ, બહુ જ મનોમંથન કરીએ ત્યારે આપણે કોઈ પણ ધંધો ડાયરેક્ટ નવો ધંધો શરૂ કરીશું તો આપણે સફળ થઈ શકીશું નહીં. માટે એને લંબાણપૂર્વકની વિચારણા કરવાની છે. કાચો માલ ક્યાંથી લાવીશું, યંત્ર સામગ્રી ક્યાંથી લાવીશું, પૈસાની વ્યવસ્થા આપણે કેવી રીતે કરીશું, જે જમીન ક્યાંથી મેળવીશું, આ બધી જ કારીગરો આપણે ક્યાંથી પ્રાપ્ત કરીશું, કેવી રીતે કેવા વિસ્તારમાં કેવો ધંધો કરીશું તો સફળ થશે, આ બધી જ એની આર્થિક, સામાજિક, ભૌગોલિક બાબતોનો વિચાર કરીને કંપનીની સ્થાપનાની શરૂઆત થાય છે. કોઈક કંપનીની એવી તમે જગ્યા પસંદ કરો કે જે કંપનીને તમને ખૂબ જ સહેલાઈથી નજીકથી તમને તમારો રો મટીરિયલ, કાચો માલ અને તૈયાર થયેલું પ્રોડક્ટ છે એ તમે માર્કેટમાં ખૂબ જ સહેલાઈથી પહોંચાડી શકો. એ માટે ધંધાની સ્થાપનાનો વિચાર કરતા આ અગત્યની બાબત છે. કંપનીની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. સ્થાપકના બીજારોપણની તેની કલ્પના શક્તિ અને ખ્યાલ સર્જનાત્મક શક્તિ તેને પોષે છે. ખૂબ જ સરસ મુદ્દો છે કે જે સ્થાપક છે, જે આપણે જો પ્રવર્તક, સ્થાપક, પ્રમોટર્સ આ બધાના નામે ઓળખીએ છીએ, એ વ્યક્તિ એની તપાસ કરે છે. કહે છે કે સ્થાપકના આ બીજારોપણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર થાય છે અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વારે છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસપુત્ર કહેવામાં આવે છે. એક માર્કનો પ્રશ્ન પૂછાય છે કે પ્રવર્તકને કંપનીનો માનસપુત્ર શા માટે કહેવામાં આવે છે?
તો એનો જવાબ આપણે ફરીથી લખી શકીએ કે સ્થાપક અથવા પ્રવર્તક કંપનીના બીજારોપણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે અને તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર થાય છે અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વારે છે, ત્યારે જ કંપની અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ એનો પહેલો તબક્કો જોયો. હવે આપણે એનો બીજો તબક્કો જોઈએ, પ્રાથમિક તપાસ. વિચાર તો આવી ગયો, પણ આપણે પ્રાથમિક તપાસ કરવા માટે ક્યાં ધંધો કરીશું, એની લોકાલિટી કેવી હશે, આપણને કેવું આયોજન કરીશું, એની બધી જ માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. તો વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે છે. જો પરિણામ સંતોષજનક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. મેં શરૂઆતમાં કહ્યું ને કે પ્રાથમિક તપાસ આજુબાજુની ભૌગોલિક પરિસ્થિતિ, આપણને વસ્તુ કેવી રીતે મળશે, કેવી રીતે મોકલીશું, આ બધી માહિતી મેળવવા માટે એની પ્રાથમિક તપાસ નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે. અને તેની અંદર કેટલી આવક, કેટલો ખર્ચ, એનો અંદાજ લગાવવામાં આવે છે. અને આ બધું પતી ગયા પછી, આ બધી તપાસ થઈ ગયા પછી બધા જ વ્યક્તિઓ ભેગા મળીને સંતોષજનક પરિણામ મળે તો જ ધંધાની આગળની વિધિ કરવામાં આવે છે, શરૂઆત કરવામાં આવે છે. એટલે કે ઘનિષ્ઠ તપાસ કર્યા પછી એનો બીજો તબક્કો છે. મિત્રો, એનો ત્રીજો તબક્કો કયો છે? વિગતવાર તપાસ. આ પ્રાથમિક જે ધંધાની સ્થાપનાનો વિચાર કરી નાખ્યો, પ્રાથમિક તપાસ પણ આપણે આજુબાજુ ફરીને નક્કી કરી. હવે વિગતવાર તપાસ એ બહુ અગત્યનો મુદ્દો છે. વિગતવાર તપાસ કેવી રીતે કરીશું? તો જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી તપાસ કરાય છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ થાય છે અને આગળ વધાય છે કે યોજના કરવી, કંપનીની સ્થાપના કરવી કે પડતી મૂકવી, તે અંગેનો નિર્ણય લેવાય છે. વિગતવાર તપાસની અંદર બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. કાયદાકીય જોગવાઈઓનું પાલન થશે કે નહીં, અને આપણે કરી શકીશું. સરકારની નીતિ નિયમોનું આપણે ચુસ્ત રીતે પાલન કરી શકીશું. કાનૂન નિયંત્રણો આપણને નડશે તો નહીં ને. કાચા માલની ઉપલબ્ધિ આપણને ખૂબ જ સહેલાઈથી પ્રાપ્ત થશે. ઉપલબ્ધ થયેલો જે માલ છે માર્કેટમાં ખૂબ જ સહેલાઈથી પહોંચાડી શકીશું. માંગ અને પુરવઠાની સ્થિતિ આપણે જાળવી શકીશું. સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી તપાસ કરી અને વિગતવાર તપાસ, બધા વ્યક્તિઓ વિગતવાર તપાસ કરીને એકઠા થાય છે અને પછી બધા ભેગા મળીને નક્કી કરે છે કે ભાઈ કંપનીની સ્થાપના કરવી કે પડતી મૂકવી, તેનો નિર્ણય આ કારોબારી સભ્યો ભેગા મળે ત્યારે લેવામાં આવે છે. ચોથું છે સંસાધનોની સગવડ. ચોથો તબક્કો આ 3 તબક્કાઓમાંથી પ્રસાર થયા. ચોથો તબક્કો સંસાધનો, યંત્રો, યંત્ર સામગ્રી, કાચો માલ, આ બધો આપણે કેવી રીતે મેળવીશું,
એની માહિતી પણ આપણા જોડે હોવી જરૂરી છે. જો એ ન હોય તો આપણે એની અંદર આપણે સફળ થઈ શકતા નથી. માટે સંસાધનોની સગવડ એ પણ ખૂબ જ જરૂરી છે. તેને મોબાલિટી રિસોર્સ કહેવામાં આવે છે. પ્રોજેક્ટને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા, પત્ર વ્યવહાર કરવા અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. આ તબક્કો પૂરો થયો ત્યારે આપણે કહીએ કે જેને પ્રોજેક્ટને આગળ વધારવાનું નક્કી કર્યું તો એમ કહે છે ને કે નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જે યંત્રો, યંત્ર સામગ્રી, કાચો માલ, તૈયાર થયેલો માલ, આ બધાની મશીનરી, જમીન વગેરેની વ્યવસ્થા થઈ શકશે. કેવી રીતે કરશો, કેટલી જમીનની જરૂર પડશે, ક્યાંથી મેળવીશું, આ બધી જ તપાસ કરવામાં આવે છે અને જરૂરી વિધિમાંથી પસાર થવું પડે છે. પાંચમો તબક્કો છે નાણાકીય વ્યવસ્થા. તો જેને એરેન્જમેન્ટ ઓફ ફાઇનાન્સ, પાંચમી તબક્કા એને એરેન્જમેન્ટ ઓફ ફાઇનાન્સ ના નામે ઓળખવામાં આવે છે. જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેની જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. આ બધું થઈ ગયું. હવે પૈસા કેવી રીતે ભેગા કરીશું એ પણ આ કમિટી ભેગી થાય છે અને પછી એને નક્કી કરે છે કે ભાઈ આપણે આ બધું તો કરી દીધું, ધંધાની સ્થાપનાનો વિચાર પણ કર્યો, પ્રાથમિક તપાસ પણ કરી, વિગતવાર તપાસ પણ કરી, સંસાધનોની સગવડની પણ વ્યવસ્થા આપણે ઊભી કરી દીધી. પણ આ બધું તો આપણે જોઈ લીધું, પણ આ બધું કરવા માટે પૈસાની જરૂર પડશે. નાણાં ક્યાંથી લાવીશું? કારણ કે એક નાનો ધંધો ને વિસ્તૃત ધંધો ઊભો કરવાનો છે. કારણ કે આપણે શરૂઆતમાં ભણી ગયા હતા કે કંપનીની સ્થાપના ક્યારે થઈ શકે? 5 કરોડ કે તેથી વધારેની મિલકત, 5 કરોડ કે તેથી વધારે ની મૂડી રોકાણ કરવાનું હોય તો જ કંપનીની સ્થાપના થાય, બાકી કંપનીની સ્થાપના થાય નહીં. અને આ બધું ભેગું કરવા માટે નાણાંની જરૂર પડે. આ નાણાં ક્યાંથી લાવીશું એની આ પ્રમોટરો એની તપાસ કરતા હોય છે. આમ સ્થાપનાના પહેલા 5 તબક્કાઓની આપણે ચર્ચા કરી. ધંધાની સ્થાપના વિધિ, the idea for the promotion of the company business. બીજી ધંધાની સ્થાપનાનો વિચાર પહેલો આવી આવ્યો આપણે. બીજો છે પ્રાથમિક તપાસ, જેને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સ કહેવામાં આવે છે. ત્રીજો વિગતવાર તપાસ, એને એક્સટેન્શન ઇન્વેસ્ટિગેશન્સ પણ કહેવામાં આવે છે. ચોથું છે સાધનોની તપાસ, જેને મોબાલિટી જે રિસોર્સના નામે ઓળખવામાં આવે છે. અને પાંચમું છે નાણાકીય વ્યવસ્થા, જેને એરેન્જમેન્ટ ઓફ ફાઇનાન્સ ના નામે ઓળખવામાં આવે છે. આ 5 તબક્કાઓમાંથી પસાર થઈ ત્યારે આપણે નોંધણીના તબક્કાઓમાં પ્રવેશ કરીએ છીએ, જેને ઇનકોર્પોરેશન સ્ટેજ ના નામે ઓળખવામાં આવે છે. નોંધણીનો બીજો તબક્કો, જેના 6 તબક્કા છે, એમાં આપણે એની વિગતે ચર્ચા કરીએ. મિત્રો, હવે આપણે નોંધણીના તબક્કાની જ્યારે ચર્ચા કરીએ ત્યારે
નોંધણી પૂર્વનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે. નોંધણીનો તબક્કો પૂરો થઈ ગયો, બરોબર, અને પછી આપણે સ્થાપના વિધિ કરીએ છીએ. હવે સ્થાપના વિધિનો તબક્કો શરૂ થાય છે, જેમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગેની જરૂરી કાર્યવાહી કરવી પડે છે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલીની નિયંત્રિત હોય છે. તેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની તેનો ધંધો શરૂ કરી શકે છે. ત્યારે નોંધણીનો તબક્કો પૂર્ણ કરવા માટે નોંધણી પૂર્વનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે, જેમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવી પડે છે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલીથી નિયંત્રિત હોય છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપનીનો ધંધો શરૂ થાય છે. આ એનો તબક્કો. ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બંને પ્રકારની કંપનીઓ માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું ખૂબ જ અનિવાર્ય છે. તે માટે નીચેના દસ્તાવેજોની રજૂઆત કરવી પડે છે. ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, એણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું ખૂબ જ જરૂરી છે. તેના માટે તેણે જુદા જુદા 6 તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. જે પહેલો તબક્કો છે આવેદન, જેને અંગ્રેજીમાં મેમોરેન્ડમ્સ ઓફ એસોસિએશન્સ કહેવામાં આવે છે. બીજો તબક્કો છે નિયમન પત્ર, જેને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન્સ કહેવામાં આવે છે. ત્રીજો છે સંચાલકોની યાદી, ધ લિસ્ટ ઓફ ડિરેક્ટર્સ, સંચાલકોની યાદી. ચોથો તબક્કો છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, રાઇટિંગ કોન્સેપ્ટ એન્ડ એફિડેવિટ ઓફ ધ ડિરેક્ટર્સ, રાઇટિંગ કોન્સેપ્ટ એન્ડ એફિડેવિટ ઓફ ધ ડિરેક્ટર્સ ના નામે ઓળખવામાં આવે છે. પાંચમો તબક્કો છે નિવેદન, જેને ડિક્લેરેશન પણ કહેવામાં આવે છે. અને છઠ્ઠો છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, ડિસ્ક્લોઝર ઓફ ઇન્ટરેસ્ટ ઇન અધર કંપની, ડિસ્ક્લોઝર ઓફ ઇન્ટરેસ્ટ ઇન અધર કંપની. આવા 6 તબક્કાઓ છે. તો આપણે જોઈએ તો નોંધણીના બીજા તબક્કાની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલો તબક્કો આવે છે આવેદન પત્ર. તો કંપનીનો આ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ કયો છે? તો આવેદન પત્ર એ કંપનીનો મૂળભૂત પાયાનો દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં જે કલમો હોય છે તેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવે છે. કંપનીનું મોટિવ, ધ્યેય કયું છે, એ ધ્યેય અને તે એનું કાર્યક્ષેત્ર કયું હશે તે નક્કી કરવામાં આવે છે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે.
કોઈ પણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આવેદનપત્ર એટલે શું? તો ચર્ચા કરો. તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે કંપનીનો આ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં જે કલમો હોય છે તેને આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કોઈ પણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે. મિત્રો, એનો પહેલો આપણે જોઈ લીધો તબક્કો. બીજો તબક્કો છે નિયમન પત્ર, તો જેને આર્ટિકલ ઓફ એસોસિએશનના નામે ઓળખવામાં આવે છે. નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. આ આવેદનપત્રમાં કંપનીનું ધ્યેય નક્કી થયું છે તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે. નિયમન એટલે નીતિ નિયમો નક્કી કરવામાં, જે આપણે ધ્યેય નક્કી કર્યું હોય એની ચર્ચા કરવામાં આવે છે અને એ નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન થશે એવું તેઓ નક્કી કરે, જે નીતિ નિયમો નક્કી કરવામાં આવે છે. ત્રીજું છે સંચાલકોની યાદી, જેને લિસ્ટ ઓફ ડિરેક્ટર્સના નામે પણ ઓળખવામાં આવે છે. કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે. નિયત કરવામાં આવે તેવી કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી ખૂબ જ જરૂરી છે. આ જે સંચાલકોની યાદી આપણે જે જોઈ એની અંદર કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવવામાં આવે છે અને તેમની યાદી તૈયાર કરીને રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે અને એમાં એક મહિલા ડિરેક્ટર્સ હોવી એ પણ ખૂબ જ જરૂરી છે. ચોથું છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. આ પણ ખૂબ જ જરૂરી છે. ધ રાઇટિંગ કોન્સેપ્ટ એન્ડ એફિડેવિટ ઓફ ધ ડિરેક્ટર્સ. દરેક સંચાલકે રજિસ્ટ્રાર ને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે. તે ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું કરવું ખૂબ જ જરૂરી છે અને તે રજૂ કરવું પડે છે. એમાં પહેલું છે તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી, એટલે કે એને નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ રજૂ કરવું પડે છે. બીજું છે તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી, એનું પણ એને પ્રમાણપત્ર મૂકવું પડે છે. પાંચમું છે
રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને પૂર્ણ છે એવું સોગંદનામું એને કરવું પડતું હોય છે કે મેં જે આ બધી માહિતી આપી છે એ ઈશ્વરના નામે કે કોઈ પણ વ્યક્તિ ભગવાનના નામે એને સોગંદનામું જાહેર કરવું પડે છે અને એ સોગંદનામું કરીને કંપની રજિસ્ટ્રાર જે કાયદાકીય કંપની રજિસ્ટ્રાર સમક્ષ તેને આ મૂકવું પડતું હોય છે. પાંચમું છે નિવેદન. તો આપણે જોઈએ જેને ડિક્લેરેશન પણ કહેવામાં આવે છે. કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તે દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ જેમાં એડવોકેટ, ચાર્ટર એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એકાઉન્ટન્ટ્સ અથવા કંપની સેક્રેટરીમાંથી જે આ કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલ હોય તેની સહી કરવી પડે છે. કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેણે સહી કરવી પડે છે. ને છઠ્ઠો તબક્કો છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. મિત્રો, આ તબક્કાઓની આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે છઠ્ઠો તબક્કો અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત વિશે આપણે જોઈશું. તો કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય અને તેમાં તેમનું હિત હોય તો તે અંગેની માહિતી આપવી પડે છે. અન્ય કંપનીના હિત અંગેની જાહેરાત એમાં ખૂબ જ, કારણ કે કોઈ એક જ કંપનીમાં એક વ્યક્તિ હોતો નથી. રિલાયન્સ તો રિલાયન્સની અનેક શાખાઓ, પ્રશાખાઓ છે. ટાટા કંપની તો ટાટા કંપનીની કેટલી બધી શાખાઓ, કેટલા બધા જુદા જુદા વિભાગોમાં જુદા જુદા ધંધા વિસ્તરેલા છે. તો ટાટા કંપનીએ કોઈ અન્ય ધંધો શરૂ કરવાનો હોય તો એને વિગતવાર માહિતી આપવી પડે છે. અને કોઈ સત્તર કંપની છે એની પાસે પુષ્કળ નાણાકીય વ્યવસ્થા છે જેને અનામત ભંડોળ પણ કહેવામાં આવે છે. એ અનામત ભંડોળ આકસ્મિક પરિસ્થિતિમાં જ વાપરવાનું હોય છે. ધારો કે એ કંપનીની કોઈ લઘુ કંપની હોય, એને મદદ કરવી હોય તો મોટી કંપની નાની કંપનીને સદ્ધર કરવા માટે મદદરૂપ બને છે. અને આમ એ અન્ય કંપનીનું હિત, પોતાની જ ભગીની સંસ્થા છે તો એની અંદર હિસ્સો લેવો કે ન લેવો તેની જવાબદારી આપણે આ સંચાલકો, કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર ને માથે હોય છે. આમ નોંધણીના આ તબક્કાની સ્ટેપ બાય સ્ટેપ આપણે ચર્ચા કરી. તો એના 6 તબક્કાઓ: આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, નિવેદન, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. આવા 6 તબક્કાઓમાંથી પસાર થાય છે ત્યારે કંપનીની સ્થાપના વિધિ પૂર્ણ થાય છે. મિત્રો, હવે એક નવો જ પ્રશ્ન પૂછાય છે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો એના માટે કહી શકાય કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે નોંધણીના પહેલા તબક્કા અને નોંધણીના પ્રમાણપત્ર મેળવવાના બીજા તબક્કા
જેને પ્રાઇમરી સ્ટેજ અને ઇનકોર્પોરેશન સ્ટેજમાંથી પ્રસાર થઈને જે માહિતી એકઠી કરી હોય એ માહિતી એકઠી કરેલી માહિતી ભેગી કરીને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ કરવામાં આવે છે. આ માટે ઉપરના જે દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારને ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક લાગે તો તેની નોંધણી કંપનીના ચોપડામાં કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય છે તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. આ બધા જ ડોક્યુમેન્ટ્સ આપી દેવામાં આવે રજિસ્ટ્રારને અને એને સંતોષજનક લાગે તો જ એ નોંધણીનું પ્રમાણપત્ર આપે છે અને એ પ્રમાણપત્ર પછી જ કંપનીની શરૂઆત થાય છે. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર જેને ફાળવે છે, જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કોર્પોરેશન ઇન્ક્યુબેશન નંબર તરીકે ઓળખવામાં આવે છે અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે છે. આ એનો ખૂબ અગત્યનો મુદ્દો છે. નોંધણીનું પ્રમાણપત્ર ટૂંક નોંધ પૂછાય તો આપણે આ રીતે લખી શકીએ કે નોંધણીનું પ્રમાણપત્ર તો કે સ્થાપના પહેલાના તબક્કો અને નોંધણીના તબક્કાની અંદર જે વસ્તુઓ જે દસ્તાવેજો એકઠા કર્યા હોય એ એકઠા કરેલા દસ્તાવેજો સાથે જરૂરી ફી કંપની રજિસ્ટ્રારને આપે છે. કંપની રજિસ્ટ્રાર ચકાસણી કર્યા બાદ જો તેને સંતોષજનક લાગે તો તેની નોંધણી કંપનીના ચોપડામાં કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર કંપનીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે જરૂરી જે તારીખ આપવામાં આવી હોય છે તે તારીખથી જ કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર જેને કોર્પોરેશન ઇન્ડિફાઈડ નંબર ફાળવે છે, જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપની એ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું જ્યાં સુધી વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસમાં તે રહે છે. મિત્રો, આમ આપણે ત્રીજો પાઠ આ રીતે પૂર્ણ કરીએ છીએ. એના 3 પ્રશ્નો જોયા. લક્ષણ, પહેલો પ્રશ્ન કંપનીના લક્ષણોની તબક્કાવાર ચર્ચા કરી. બીજો પ્રશ્ન કંપનીની સ્થાપના વિધિ વિશે આપણે જોયું. એના 2 તબક્કાઓ વિશે પણ જોયું. પ્રથમ તબક્કાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે પણ જોયું. નોંધણીનો તબક્કો જેના 6 તબક્કા છે એની પણ ચર્ચા કરી. એક ત્રીજો નાનો પ્રશ્ન લીધો, નોંધણીનું પ્રમાણપત્ર ટૂંક નોંધ લખો. 2 કે 3 માર્કનો પ્રશ્ન પૂછાય કે નોંધણીના પ્રમાણપત્રની ટૂંક નોંધ લખો. તો આમ આ રીતે આપણે આ 3 પાઠ ત્રીજો પૂર્ણ કરીએ છીએ. મિત્રો, હવે થોડા સ્વાધ્યાયના પ્રશ્નો હું તમને લખાવી રહ્યો છું. તમારી પાસે જો ચોપડી હોય તો ઠીક કરો, અને ચોપડી ન હોય તો હું બોલું છું એ પ્રમાણે તમે લખતા રહેજો. હું પ્રશ્ન બોલીશ, થોડી વાર રોકાઈશ
પછી બીજો પ્રશ્ન બોલીશ, થોડી વાર રોકાઈશ, એમ કરતા કરતા હું તમને આ પ્રશ્ન લખાવી રહ્યો છું. તો પ્રશ્ન પહેલો છે, એક બે વાક્યમાં એટલે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પ્રશ્ન પહેલો છે, કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? બીજો પ્રશ્ન છે, કંપનીનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે? કંપનીનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે? ત્રીજો પ્રશ્ન, શેર હોલ્ડરો શેર ફેરબદલી કયા આધારે કરી શકે છે? શેર હોલ્ડરો શેર ફેરબદલી કયા આધારે કરી શકે છે? ચોથો છે, વિગતવાર તપાસ શા માટે જરૂરી છે? અને પાંચમો છે, નિયમન પત્ર કયા પ્રકારનો દસ્તાવેજ છે? હવે 3 માર્કના પ્રશ્નો, મુદ્દાસર પ્રશ્નો. એમાં પહેલો છે, કંપનીનો અર્થ અને વ્યાખ્યા જણાવો. કંપનીનો અર્થ અને વ્યાખ્યા જણાવો. બીજો પ્રશ્ન છે, કંપનીની સ્થાપનામાં વિગતવાર તપાસમાં કઈ બાબતોની તપાસ કરવામાં આવે છે? ત્રીજો છે, આવેદનપત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? બીજો પ્રશ્ન છે, કંપની સ્થાપનામાં વિગતવાર તપાસમાં કઈ બાબતોની તપાસ કરવામાં આવે છે? કંપની સ્થાપનામાં વિગતવાર તપાસમાં કઈ બાબતોની તપાસ કરવામાં આવે છે? ત્રીજો છે, મેં હાલ પણ એની ચર્ચા કરી, આવેદનપત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? આવેદનપત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે અથવા કરવો જોઈએ? ચોથો છે, સંચાલકોના સોગંદનામામાં કઈ બાબતો દર્શાવવામાં આવે છે? સંચાલકોના સોગંદનામામાં કઈ બાબતો દર્શાવવામાં આવે છે? પાંચમો છે, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા કરવામાં આવેલ નિવેદનમાં કોની સહી જોઈએ? નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા કરવામાં આવેલ નિવેદનમાં કોની સહી જોઈએ? મિત્રો, પાંચમો પ્રશ્ન વિગતવાર છે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તરો આપો. આપણે જોયું, કંપનીના લક્ષણો પણ જોયા. બીજું, સ્થાપના પહેલાના તબક્કામાં કઈ બાબતોનો સમાવેશ થશે એ પણ જોયું. ત્રીજું, નોંધણીના તબક્કાની કઈ બાબતોનો સમાવેશ થાય છે એ પણ જોયું. આમ મિત્રો, પાઠ ત્રીજો સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવે છે. તો પાઠ ત્રીજાનો સ્વાધ્યાય તમારે ઘરેથી તમારી રીતે લખવાનો છે. મિત્રો, હવે નજીકના ભવિષ્યમાં કદાચ શાળાઓ શરૂ થાય તો શોર્ટ ટાઈમમાં સરકારની વિચારણા હેઠળ છે કે સપ્ટેમ્બરની શરૂઆતમાં શાળાઓ ક્રમિક રીતે શરૂ કરવી. જો એ શાળાઓ શરૂ થાય તો આપણે શાંતિથી એ સમયે મળીશું. પરંતુ ઘરે બેસીને પણ આપણે SPCCની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસની અંદર 3 પાઠ વાણિજ્ય જે પત્ર વ્યવહારના 3 પાઠ જોયા અને સેક્રેટરી પ્રેક્ટિસના પણ 3 પાઠ આપણે જોયા. આમ ઓગસ્ટ મહિનાનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે પૂર્ણ કર્યો છે. હવે સપ્ટેમ્બર મહિનાના અભ્યાસક્રમની વિગતવાર ચર્ચા હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે
કરીશું. અસ્તુ. તમે બધા શાંતિથી તૈયારી કરો એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. થેન્ક યુ.